જો તમે આ રીતે કેરીનું વઘારિયું બનાવી લેશો તો શાકની પણ જરૂર નહીં પડે અને એટલું સરસ તીખું અને ચટપટું બને છે અને આ વઘારિયું તમે રોટલી ભાખરી સાથે ખાવ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે એક પેનમાં આપણે થોડું તેલ લઈ લઈએ। કેરીનું વઘારિયું બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો, ફક્ત 10 જ મિનિટમાં બની જશે। તો હવે આપણે પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરી દઈએ। પછી તેની સાથે આપણે થોડું જીરું એડ કરી દેવાનું। પછી થોડી હળદર એડ કરી દઈએ। હળદર અહીંયા હાફ ટીસ્પૂન જેટલી છે। પછી અહીંયા એક મીડિયમ સાઇઝની કેરી કાચી હોય એ લઈ લેવાની અને તેની આપણે છાલ ઉતારીને આ રીતે ઝીણા કટકા કરી લેવાના અને એ આપણે તેલનીમાં એડ કરી દઈએ। હવે આપણે તેલની સાથે સારી રીતે સાંતળી લઈએ। પછી આપણે કેરીના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। મેં અહીંયા 1 ચમચી જેટલું એડ કર્યું છે। હવે મીઠાની સાથે આપણે તેને સાંતળી લેવાનું છે અને તેલમાં જ આપણે થોડીવાર કેરીને ચડવા દેવાની છે। કેરી લગભગ 2 થી 3 મિનિટ થશે એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। હવે એક કેરીને આપણે ચપ્પાથી કટ કરીએ તો એકદમ આસાનીથી કટ થઈ જાય છે, એટલે કેરી આપણી સરસ ચડી ગઈ છે અને કેરી આપણી એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દેવાનું। લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે વધારે લાલ મરચું એડ કરી દેવાનું અને પછી આપણે 2 થી 3 ચમચી જેટલો ગોળ એડ કરી દેવાનો। ગોળ અહીંયા મેં દેશી લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો અને ગોળનું પ્રમાણ પણ તમારી કેરી કેટલી ખાટી છે એ પ્રમાણે વધારે ઓછો તમે કરી શકો છો। હવે ગોળ એડ કર્યા પછી આપણે તેને સ્લો ફ્લેમ પર આ રીતે મિક્સ કરશું એટલે થોડી વારમાં જ ગોળ ઓગળી જશે અને એકદમ સરસ રસાવાળું થઈ જશે। પછી આપણે તેમાં તેનો સ્વાદ બમણો કરવા માટે 1 ચમચી જેટલો આચાર મસાલો એડ કરી દઈએ। આચાર મસાલો એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને 2 થી 3 મિનિટ પછી આપણે જોઈએ તો આપણો એકદમ સરસ રસો પણ ઘટ્ટ થઈ ગયો છે। તેનો મતલબ આપણું કેરીનું વઘારિયું તૈયાર થઈ ગયું છે। હવે આ રીતે આપણે જોઈએ તો એકદમ રસો ઘટ્ટ થઈ ગયો। તો હવે આપણે તેને નીચે ઉતારી લઈએ। આ કેરીનું વઘારિયું તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો, આને તમે અઠવાડિયું 10 દિવસ ખાઈ શકો છો, કંઈ જ થતું નથી। આને કેરીનું શાક પણ કહેવાય છે। હવે આપણે આ રીતે બનાવીને તેને એક બાઉલમાં લઈ લઈએ। તમારે જો સ્ટોર કરવું હોય તો તમે કાચની કોઈ પણ બરણીમાં મૂકી દેવાનું અને ફ્રીજમાં રાખવાનું। રોટલી પરાઠા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે।